આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડિયેચા વાંચે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે ધંધા અને રોજગાર માટે જેટલું આગળ વધી શકાય તેટલું આપણે વધવાની તૈયારી છે. ધંધા રોજગાર માટે વીજળી અને પાણીની સૌથી વધુ જરૂરિયાત હોય છે. આ બંને માટે સરકાર સંપૂર્ણ રીતે તૈયાર છે. ગાંધીનગરમાં આજે ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ 2025નો પ્રારંભ કરાવતા શ્રી પટેલે આ મુજબ જણાવ્યું હતું. બિઝનેસ આવે એટલે બે વસ્તુની આવશ્યકતા આપણને દેખાય સીધી કે ભાઈ એક વીજળી જોઈશે અને પાણી જોઈશે. તો આ બંને માટે ગુજરાત સરકાર તૈયાર છે. તમારે જેટલો ધંધો કરવો હોય એટલો કરો. અમે તમને વીજળી આપીશું અને પાણી આપીશું. અને વીજળીમાં અત્યારે ગ્રીન એનર્જી તરફ જઈ રહ્યા છે. બિઝનેસ માટે ગ્રીન એનર્જી જરૂરી છે. તો ખેડૂતોને દિવસ દરમિયાન વીજળી આપી દીધી છે અને હવે ઉદ્યોગો માટે કેવી રીતે અમે ગ્રીન એનર્જી માટે સરકાર તમારી સાથે ઊભી રહી શકે એનું પ્લાનિંગ કરીને અમે આગળ વધી રહ્યા છીએ. આ પ્રસંગે ઉપસ્થિત કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ જણાવ્યું કે 156થી વધુ દેશની અર્થવ્યવસ્થામાં પાટીદારો યોગદાન આપી રહ્યા છે. મારી તો વિનંતી પણ છે અને અપેક્ષા પણ છે. સમગ્ર પાટીદાર સમાજની બધી સંસ્થાઓ, જેટલી સંસ્થાઓ આખા રાજ્યની અંદર હોય એ બધી જ સંસ્થાઓનું સરદાર ધામના અમરેલા નીચે એક ફેડરેશન હોવું જોઈએ અને એક એસેસમેન્ટ બનવું જોઈએ. દોસ્તો, એ એસેસમેન્ટ એવું હોય કયા શહેરની અંદર, અમદાવાદની અંદર કયા વિસ્તારમાંથી દર વર્ષે કેટલા વિદ્યાર્થીનો ભણવા આવે છે. આપણી પાસે ટોટલ પ્લાનિંગ હોવું જોઈએ અને પ્લાનિંગના આધારે વિવિધ સંસ્થાઓ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરે અને એનું સંચાલન કરે. પરંતુ એ સમગ્ર વ્યવસ્થાનું અમરેલા સંસ્થા તરીકે, સરદારધામ અમરેલા સંસ્થા તરીકે એને ઉપયોગી થાય. આ સમિટમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ વર્ચ્યુઅલ માધ્યમથી ઉપસ્થિત રહ્યા હતા. અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલી રોજગાર કચેરી ખાતે આવતીકાલે 200થી વધુ જગ્યા માટે રોજગાર મેળો યોજાશે, જેમાં ધોરણ 8થી 10 અને 12 પાસ, ITI, સ્નાતક, ઇજનેરી જેવી શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો ભાગ લઈ શકશે. સેલ્સ એક્ઝિક્યુટિવ, ટેલિકોલર, બેક ઓફિસર સહિતના હોદ્દા પર ભરતી કરવા આ મેળામાં 5થી વધુ કંપની ભાગ લેશે. પાત્રતા ધરાવતા ઉમેદવારોને રોજગાર કચેરી, અસારવા બહુમાળી ભવન ખાતે ઉપસ્થિત રહેવા સત્તાવાર યાદીમાં જણાવાયું છે. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભમાં જતા પ્રવાસીઓ અને ભક્તોના ધસારાને ધ્યાનમાં રાખી રેલવે વિભાગ સાબરમતી લખનઉ અને ભાવનગરથી લખનઉ વચ્ચે વિશેષ ટ્રેન દોડાવશે. આ ટ્રેન આવતીકાલે સાબરમતીથી રાત્રે 10:55 ઉપડશે. અન્ય ટ્રેન ભાવનગરથી 11 જાન્યુઆરીએ રાત્રે 9:45 ઉપડશે. દરમિયાન ઉત્તર ભારતમાં હાલ ભારે ધુમ્મસની સ્થિતિને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેએ અમદાવાદની 3 સાપ્તાહિક ટ્રેનના ફેરા રદ કર્યા છે. અમદાવાદ દરભંગા અમદાવાદ ટ્રેન, ગાંધીધામ ભાગલપુર ગાંધીધામ સાપ્તાહિક ટ્રેન આવતીકાલથી 24 ફેબ્રુઆરી સુધી રદ રહેશે, જ્યારે અમદાવાદ પટણા અમદાવાદ સાપ્તાહિક ટ્રેન 15 જાન્યુઆરીથી 28 ફેબ્રુઆરી સુધી રદ રહેશે. કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલીની દપાડા પંચાયતમાં GPDP એટલે કે ગ્રામ પંચાયત વિકાસ યોજનાની મંજૂરી માટે ગ્રામસભા યોજાઈ ગઈ. સરપંચ નીતા તુમડાની અધ્યક્ષતામાં યોજાયેલી સભામાં ડામર, CC રોડ, સ્ટ્રીટ લાઇટ, પાઇપલાઇન, સ્મશાન, બ્રિજ, શાળા, આંગણવાડી, સામાજિક કાર્યો, મનરેગા સહિત GPDPના વિવિધ કામની કાર્ય યોજનાને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી. ગુજરાત યોગ બોર્ડ દ્વારા આગામી સમયમાં યોગાસન સ્પર્ધાનું આયોજન કરાયું છે. સ્પર્ધા માટે ઉમેદવારો 15 જાન્યુઆરી સુધી www.gsyb.in વેબસાઇટ પર ઓનલાઈન નોંધણી કરાવી શકશે. જિલ્લા, ઝોન અને રાજ્ય કક્ષાએ યોજાનારી આ સ્પર્ધા માટે 20થી 25 જાન્યુઆરી દરમિયાન ઓડિશન લેવાશે. આ સ્પર્ધામાં જીતનારા ખેલાડીઓને ઇનામો સાથે ડિજિટલ પ્રમાણપત્ર પણ એનાયત કરાશે એમ સત્તાવાર યાદીમાં જણાવાયું છે. સાબરકાંઠા જિલ્લાના ઈડરિયાગઢ ખાતે આવતીકાલે 5મી ઐતિહાસિક આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજાશે. સ્પર્ધામાં રાજ્યભરના જુનિયર સાહસવીર ખેલાડીઓ ભાગ લેશે. આ સ્પર્ધા ઈડરિયાગઢ તળેટી પાસે આવતીકાલે સવારે 7 વાગે શરૂ થશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકો છો.
વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરશો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.